ગુજરાતમાં જે જરૂરિયાતમંદ માટે રોજગારી મળે અને એની ગેરંટી સાથે કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે મનરેગાનો કાયદો લાવીને લોકોને પૂરી રાહત મળે એ માટેની ચિંતા કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ આ મનરેગાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને પૈસા મળે એના બદલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે. આજે સંસદમાં રાજ્યસભામાં મારો એક આ પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. દાહોદમાં જ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે. આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે. મારા આ પ્રશ્ન